નમસ્કાર દર્શક મિત્રો, GTV ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતો. કહેવાય છે ને કે કાનૂનના હાથ લાંબા હોય છે, એવો જ એક કિસ્સો સામે આવ્યો. સુરતમાં 20 વર્ષ પહેલા પૂર્વ એરફોર્સ જવાને પ્રેમ લગ્ન બાદ પત્નીના નૈતિક સંબંધ હોવાની હત્યા કરી દીધી. પતિ પુત્ર લઈને ઘરને લોક મારી ભાગી છૂટ્યો. બાદમાં તે ઉદયપુર અને ત્યાંથી આગ્રા પહોંચ્યો હતો, જ્યાં તેણે બીજા લગ્ન કરી છેલ્લા 20 વર્ષથી કરિયાણાની દુકાન ચલાવતો. જોકે પોલીસે વેશ પલટો કરી આરોપીને આગ્રા શહેરથી ઝડપી લીધો છે. 2004માં રાંદેર વિસ્તારમાં એક મહિલાની હત્યા થઈ હતી. રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી આનંદ મંગલ સોસાયટીના મકાનમાં ભાડેથી રહેતા યુવકે પોતાની પત્નીને કોઈ અગમ્ય કારણસર મારી મોતને ઘાટ ઉતારી હતી. બાદમાં મકાનના દરવાજાનો લોક કરીને પોતાના પુત્ર લઈને ભાગી છૂટ્યો હતો. તપાસમાં આરોપીએ પોતાની પત્નીનું કથિત રીતે અનૈતિક સંબંધ હોવાની શંકાને આધારે હત્યા કરી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ મામલે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી આરોપી સુધી પહોંચી. આરોપી આગ્રામાં મળી આવ્યો. પૂછપરછમાં તેણે કબૂલાત કરી કે તેણે પોતાની પત્નીની હત્યા કરી છે. આગ્રા આવીને બીજા લગ્ન કરી રહેતો હોય. પોલીસે વેશ પલટો કરીને વોચ ગોઠવી ઉત્તર પ્રદેશના આગ્રા શહેરથી આરોપી વિનોદ કુમાર મદન મોહન શર્માને ઝડપી લીધો છે. શહેરમાં નાસ્તા પડતા અને જે ગંભીર ગુનાઓમાં બાકી હોય વોન્ટેડ આરોપીઓ એની પોલીસ સતત પ્રયત્ન કરતી હોય છે. એવો જ એક ગુનો રાંદેર પોલીસ સ્ટેશનનો હતો, જેમાં 2004માં એક ઉર્મિલાબેનનું એમના જ પતિ દ્વારા મૃત્યુ નિપજાવી અને એમના છોકરાને લઈને ભાગી ગયેલા હતા અને 2004 પછી છેલ્લા 20-21 વર્ષથી આ કેસમાં કોઈ પકડાયેલું ન હતું અને વોન્ટેડ એ જાહેર થયેલા હતા. આ કેસમાં પોલીસે 6 મહિના સુધી સખત મહેનત કર્યા બાદ જે આ કામનો આરોપી છે અને યુપીથી આગ્રાથી પકડી લેવામાં આવ્યો છે, વિનોદ મદન મોહન શર્મા. શરૂઆતમાં આરોપી અહીંથી સૌથી એના 4 વર્ષના બાળકને લઈ અને રેલવે સ્ટેશન ગયો હતો. રેલવે સ્ટેશન પોતાનો એક્ટિવા મોકલી અને મિસગાઈડ કરી અને બસમાં બેસી અને રાજસ્થાન ગયો. રાજસ્થાનથી દિલ્હી, યુપી અલગ અલગ જગ્યાએ નાસ્તો છુપાતો ફરતો હતો અને છેલ્લે આગ્રામાં બીજા લગ્ન કરી અને સેટલ થઈ ગયો હતો. આ માણસ 14 વર્ષ જેટલું નેવી એરફોર્સમાં નોકરી કરેલી હતી. સુરતમાં પણ એ નોકરીના ભાગરૂપે આવ્યો હતો. અહીંયા એક ઉર્મિલાબેન સાથે એને પ્રેમ થઈ જતા અહીંયા એની સાથે રહેતો હતો. પછી અહીંથી ટ્રાન્સફર બરેલી થતાં એમણે નોકરી છોડી અને ફરીથી અહીંયા સુરત રહેવા આવ્યો હતો અને એમના વાઈફ ઉપર એને કોઈ શંકા જતા આડા સંબંધની એનું મૃત્યુ નિપજાવીને એ ભાગી ગયેલો હતો. આમ 20 વર્ષ બાદ એને પકડી પાડવામાં આવ્યો છે અને એક એને પોતાની અલગ જિંદગી પ્રોવિઝન સ્ટોર ચાલુ કરી અને ત્યાં આગ્રામાં સેટલ થઈ ગયો હતો.